પત્ની એવી હોય, સૌથી પહેલાં તો તમારા ઘરને આંગણે આવેલો માણસ છે ને, કોઈ પણ માણસ, કોઈ પણ અતિથિ, એ ભૂખ્યો ન જાય. તમારી આંગણે આવનારું કોઈ પણ માણસ છે ને, એના હૈયાને ટાઢક થાય ને, આવી ભાષા એને સાંભળવા મળે. પત્ની એવી હોય કે પુરુષ બહારથી થાક્યો પાક્યો આવે ને તો અંદરથી એનો થાક ઉતરી જાય, કારણ કે એક સરસ મજાની સ્માઇલ આપે કે એક પાણીનો ઠંડો ગ્લાસ આપે તો એનો ભાર, દુનિયાનો થાક ઉતરી જાય. અને એવું કહેવાય છે કે સ્ત્રી માટે કદાચ કોઈ દુનિયાની સૌથી મોટામાં મોટી સેવા હોય ને તો એ સેવા છે કે ઘરનો પુરુષ હોય, એમાં ભાઈ આવતો હોય, પતિ આવે, પિતા આવે, સસરા આવે, એ થાક્યા પાક્યા ઘરને આંગણે 6-7 વાગે સાંજે આવે અને એને કોઈ જાતની ફરિયાદ ન કરે, એક ગ્લાસ સરસ મજાનો પાણીનો ખાલી ઠંડો પાય ને, આ એની દિવસની સૌથી મોટામાં મોટી સેવા છે. આ તો છોકરાઓને કહી રાખીએ ખાંજે આવવા દે તાર પપ્પાને, પપ્પાને માથે હું કંઈ 2 શિંગડા છે, એ કે રાક્ષસ જેવા છે, તો હાંજે આવવા દે તાર પપ્પાને, હાંજે આવવા દે તમારા ભાઈને, કે હાંજે આવવા દે તમારા દીકરાને, બધું ન કહું મને કહેજો. અલ્યા ભાઈ, આપણે એવા નથી, આપણે એમાં આવે, આપણામાં આવ્યું આવે જ નહીં. મિથિલા કા કનકન ખીલા, જમાય રાજા રામ મિલા. રામ જેવા જેના પતિ હતા, અયોધ્યા જેવું જેનું કુળ હતું, અને તેમ છતાંય સુનૈના અને જનક રાજાએ દીકરીને વળાવી દીધી, એકને દીધી ને એની બીજી 3 દીધી. બોલો, આટલું સરસ કુળ હતું, આટલા સરસ જમાઈ મળ્યા હતા, તેમ છતાંય તે દુઃખ આવ્યું અને આવ્યું. આ વિધાતાનું લખેલું છે. તમે કે હું ગમે એટલું સારું ગોતીએ, ઘરની અંદર કદાચ આવડો મોટો બંગલો ગોતીએ, બંગલા અંદર 20 એસી હોય ને, તમને એમ થાય કે હા બહુ હરખાય છે, પણ એસીનું રિમોટ ધીમું કરવા માટે આપણી જ પાસે રાખવું પડે ને, ગોદરાનું પોણા ભાગનું પાર્ટ હોય ને આપણી જ પાસે રાખવો પડે, કારણ કે આપણને આદત જ નથી. હરખાઈ મળી ગઈ છે, પણ તમારું એવું જીવન જ નથી, તમારી એવી લાઈફસ્ટાઈલ જ નથી કે જેવું તમારે મળ્યું છે. પણ તેમ છતાંય સીતાજીનું ઉદાહરણ તમને મને શીખવે છે. બીજા સીતાજી એ શીખવે છે કે તમને યાદ હોય તો તમે રામાયણની અંદર એને જોયું હશે કે એક પેલું ધરા હોય ને, એક એનું જ્યારે પણ રાવણ એને અડવા આવતો ને, જ્યારે એની નજીક આવતો ને, અડવા તો ન કહી શકે, એની તો તાકાત નથી એને અડી શકે, એ સ્ત્રીની જ્યારે નજીક આવે ને ત્યારે એક ધરો હોય ને, એનું એક નાનકડું એવું ખડ છે ને આડું રાખે, અને પછી જ એની વાત કરે, કંઈ પણ કરવાની હોય ને તો, અને માથું નીચું રાખીને વાત કરે. કોઈ દી એને ઊંચું રાખીને માથું નથી વાત કરી. તમને એવું થાય છે કે સીતાજીને હરણ થયું એમ. સીતાજીના હરણના માધ્યમથી તમને મને રામાયણ એવું શીખવે છે કે એ સ્ત્રીની પાસે કેટલી બધી તાકાત હતી કે જો એને રાવણને એને સ્પર્શવું હોય અને નાનકડું એવું એ ધરો રાખે છે ને તોય તે રાવણ બળી જાય ને, આટલી બધી તાકાત એ ધરોની અંદર હતી. પણ સીતાજીના હરણનું માધ્યમ, આ ઘટના તમને મને એવું શીખવે છે કે તમે તમારી મર્યાદા ઓળંગો ને, આ દુનિયા તમારું હરણ કરવા માટે જ ઊભી છે. હરણ થાય જ, કારણ કે આપણે આપણી મર્યાદામાંથી બહાર ગયા છે. સીતાજીને નાનપણની અંદર રાજકુમારીની જેમ પાલન પોષણ થયું. જ્યારે લગ્ન થયા અને જ્યારે માતા કૈકેયીએ 14 વર્ષનો વનવાસ આપ્યો રામને, અને મારા ભરતને ગાદીને 14 વર્ષનો રામને વનવાસ, રામ તો વલકલ પહેરીને તૈયાર થયા, એટલે સીતાજી તરત એવું કીધું તમે એકલા ક્યાં જાઓ છો, હું આવું છું. પોતે વલકલની અંદર તૈયાર થયા. પ્રભુ શ્રી રામે તરત કીધું કે દેવી, તમે જે આખી જિંદગી જીવા છો ને આવું ત્યાં નહીં હોય. તો કે તમે સાથે છો ને, તો કે હું છું. દેવી કે ત્યાં પાણી ભરી દેવાવાળું કોઈ નહીં હોય, ત્યાં 56 ભોગ બનાવી દેવાવાળું કોઈ નહીં હોય, ત્યાં તમને શૃંગાર કરી દેવાવાળું કોઈ નહીં હોય, ત્યાં કોઈ પથારી કરી દેવાવાળું નહીં હોય, કે ત્યાં કોઈ તમારું કોઈ એવું નહીં હોય કે જેની તમે તમારું કામ છે ને એને આપી શકો. ત્યાં તો બ્રહ્મચર્યનું પાલન કરવું પડે, ત્યાં પથારી ઉપર સૂવું પડે, ત્યાં કદાચ ફળ ફૂલ ખાઈને રહેવું પડે, ન મળે તો ખવાય નહીં. કંઈ વાંધો નહીં, મને બધુંય દુઃખ સહન છે, તમે સાથે છો ને. પ્રભુ શ્રી રામે એવું કીધું કે હા હું છું. તો કે કાંઈ વાંધો નહીં, હાલો હું આવું છું. આજની સીતા શું કહે ખબર છે? તમે છો ને એટલે તકલીફ છે બધી. કે તમે કે ઘરની બહાર 9 વાગે જાઓ, હા સુધી અમારે શાંતિ જ હોય. કે આ એસી 22 ઉપર હોય ને તો અમારે ઓઢવું પડે, અને સાંજે કે તમે 8 વાગે ઘરે આવો ને તો એસીને હાવ 18 ઉપર કરી દઈ ને તો એ નકરી ગરમી જ થાય. એ કાંઈ ખીજાવાટું ઘરે નથી આવતા, એને કંઈક પેટમાં બળે તો જ કહેતા હોય. ઘણી વખત એવું કહેતા હોય નકરી તમે ખર્ચો કરો છો, પણ એને ન પૂગતું હોય ભાઈ, એને પછી તારીખ આવે ને એટલે એને હપ્તાને ક્યાંકથી ગોતવા જવા પડતા હોય, એટલે તમને કહેતા હોય કે નાના ભાઈ હવે થોડુંક આ મહિનામાં થોડુંક લિમિટમાં હાલજો ને, દિવાળીનો મહિનો છે થોડીક વધારે ખર્ચો થાય પણ થોડુંક લિમિટ રાખજો, કારણ કે એને એકલાને ખબર છે કે કેમ કેટલી વીએ હો થાય છે. પણ સીતાજીને 14 વર્ષ જંગલમાં જવાનું થાય, ગરુડે ઘણાય બચાવ્યા, તેમ છતાંય તે જટાયુથી બચી ન શક્યા, અને રાવણ એને એના મલકની અંદર અશોક વાટિકાની અંદર લઈ ગયો. અશોક વાટિકાની અંદર એ 365 દિવસ 1 વર્ષ માટે રહે છે, અને પછી રામનું ને રાવણનું ભીષણ યુદ્ધ થાય છે, અને એમાંથી પાછા આવે છે. સરસ મજાની અયોધ્યા છે એ શણગારી હોય, અને અયોધ્યાની અંદર જ્યારે પ્રભુ છે એ પ્રવેશ કરે છે ને ત્યારે પ્રભુ એવું કહે છે કે ભરત,
આખી અયોધ્યાની અંદર મને મોટા મોટા લોકો બહુ દેખાય છે, કેમ બાળકો કોઈ નથી દેખાતા? તમે સમજજો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એક નામાંકિત હોય ને, આદરણીય હોય ને, એની પ્રત્યેના સમાજનો એક એવો લગાવ હોય. એટલે તરતે ભરતે એવું કીધું કે પ્રભુ ભાઈ, આપ જ્યારે 14 વર્ષ પહેલાં આ નંદનવન જેવું અયોધ્યા છોડીને તમે ગયા હતા, અને ત્યાર પછીથી તમે જેમ દાંપત્ય જીવન નથી જીવ્યા અને તમે જેમ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, એમ આખી અયોધ્યાએ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. એમાં એકેય સંતાનનો 14 વર્ષ સુધી જન્મ નથી થયો. જ્યારે હરિભાઈની મને વાત કરી ને કે જ્યારે પુસ્તકની તમે તુલા કરી, આ તમારો પ્રેમ છે. રક્તની તુલા ઘણાય કરે, ઘણાય સુવર્ણની તુલા કરે, ઘણાય રજતની, સોના ચાંદીની તુલા કરે, પણ એનાથી વિશેષ તુલા જો કોઈની થતી હોય ને તો એ પુસ્તકની. કારણ કે જ્ઞાન છે ને એની સરખામણી કોઈની હારે ન થાય. આ તમારો પ્રેમ છે કે એ વ્યક્તિ આપણા માટે આટલું કર્યું છે ને તો આપણે આટલું કરી શકીએ એના માટે. પણ જ્યારે સીતાજી છે એ ફરીથી પરત આવે છે અને જ્યારે ગર્ભાવસ્થા રહી, 2 બાળકો એના ગર્ભની અંદર ઉછરી રહ્યા છે, અને ફરીથી કોઈ એવું કહીને જાય કે આવી મારી પત્ની હોય તો હું સ્વીકારું નહીં. રામ આદેશ કરે છે કે લક્ષ્મણ, એને ઋષિના આશ્રમમાં મૂકીને આવો. એ સ્ત્રીને એવું નહીં થયું કે મારી પંચમાસી આવે, મારું શ્રીમંત આવે, મારી ગોદ ભરાય આવે, હું હરખભેર ઢોલ નગારાને વારે હું મારા પપ્પાને ત્યાં જાઉં. એને કાંઈ એવું નહીં થયું. જેના પતિની કેટલી કિંમત હોય, કે જેના સિંહાસનની શું કિંમત હોય, જેનું કુળ કેવું હોય, અને તેમ છતાંય તે સ્ત્રીને પોતાના ગર્ભાવસ્થાની સાથે પરિવારનું એક પણ મેમ્બર હાજર નથી. પોતે ત્યાંથી એ ભલે ને એને ઋષિના આશ્રમમાં મૂક્યા હોય, ત્યાંથી પોતે જઈ શકતા હતા મિથિલાની અંદર, પણ તેમ છતાંય ત્યાં નથી ગયા. 2 બાળકને જન્મ આપે, લવને અને કુશને, અને એને એવું શીખવે કે તમારે પિતાથી ઉત્તમ કોઈ નથી. જે સ્ત્રીના જીવનની અંદર જે સ્ત્રીને જરૂરિયાત હતી, એના ગર્ભની અંદર બાળક ઉછેરતા હતા, તેમ છતાંય તેના પતિ તરફથી એને જાકારો મળ્યો હોય ને છતાંય તે સ્ત્રી પોતાના બાળકને સારા સંસ્કાર આપે. તેમ છતાંય તે સૌની આજ્ઞાવશ અને સૌની લાગણીને વશ સીતાજી ફરીથી પોતાના બાળકોની સાથે, પોતાના પિત્રોની સાથે એ અયોધ્યાની અંદર આવે છે ને. અને ત્યારે અયોધ્યાની અંદર આવ્યા પછી કેટલી પરીક્ષાઓ આપે, અગ્નિ પરીક્ષા એને આપેલી છે. અને તેમ છતાંય તે જ્યારે છેલ્લે સીતાજી હારે છે, થાકે છે, ને અંદરથી એને એમ થાય છે કે મેં આટલું બધું ડેડિકેશનવાળું જીવન જીવ્યું, આટલું બધું સમર્પણ કર્યું, અને તેમ છતાંય તે આ સમાજે કદાચ મારી કિંમત ન કરી હોય, આવું હું અનુભવું છું. આટલી બધી પરીક્ષાઓ પછી પણ કોઈ વ્યક્તિની સામે હું નજર ઊંચી કરું તો મારાથી નજર ઊંચી નથી થતી. 2 હાથ જોડીને ધરતીમાને પગે લાગે છે કે ધરતીમાં, જો આ રામ સિવાય મેં કોઈને પતિ તરીકે સ્વીકાર્યા હોય, અથવા તો કોઈની સામે મેં કુદ્રષ્ટિથી નજર પણ કરી હોય ને, તો આ જમીનની વચ્ચે જગ્યા નહીં થાય, બાકી ધરતી ચીરી નાખો મારે એવું તમારે અંદર સમાઈ જવું છે. એ જ સેકન્ડની અંદર ધરતીમાં છે એ પોતે રથ લઈને બારે આવે છે. કારણ કે એનું જેનું સર્જન ધરતીમાંથી થયું છે, એનું વિસર્જન પણ એ ધરતીમાં છે, એના રથની અંદર બેસાડે છે. બધાને એ પગે લાગે છે, પોતાના સાસુ માતાને પગે લાગે, પોતાના સંતાનોને આશીર્વાદ આપે, અને છેલ્લે પ્રભુ શ્રી રામને પગે લાગે ને 2 હાથ જોડીને એવું કહે, ત્વમેવ ભર્તા નચવી પ્રયોગ. જન્મો જન્મ મળો ને તો તમે જ પતિ સ્વરૂપે મળો, તમે ન મળો ને તો મારે આ સ્ત્રીનો અવતાર જોતો નથી. આ સીતા છે ને આજની સિયા છે. મેં તમને કહ્યું એમ કે તમે છો ને એટલે જ બધી તકલીફ છે, પણ જેનો હાથ પકડીને તમે, જેના લગ્ન મંડપની અંદર ધર્મ, અર્થ અને કામને મોક્ષના ફેરા ફરીને આવ્યા છો, અને એ માણસના ચહેરા ઉપર થોડી કંઈ ચિંતાની ઝાંખ થાય ને તો અંદરથી તમને પાણી પીવાનું મન ન થાય. સાહેબ, આ પત્ની વતાનો ધર્મ છે. તમે ધર્મની અંદર આગળ છો, તમે કર્મની અંદર આગળ છો, તમે કામની અંદર, મોક્ષની અંદર આગળ છો, અને ચોથા ફેરાની અંદર આગળ છે ને એનું કારણ એ છે કે તમારે હજી આ પરિવાર માટે, સમાજ માટે જીવવાની જરૂર છે. આ યમરાજા લેવા આવ્યા ને તો ભલે મને લઈ જાય, એટલા માટે ચોથા ફેરામાં આપણે આગળ હોઈએ છીએ. પણ પત્નીની મેં તમને વાત કરું છું ત્યારે મારે તમને એ પણ કહેવું છે કે દ્રૌપદીનું સામે પોતાના 5 પતિ બેઠા હતા. ભીમ, યુધિષ્ઠિર, દુર્યોધનની સભાની અંદર નકુલ ને સહદેવ ને અર્જુન, આ 5 બેઠા હતા. તેમ છતાંય તે આખાઈ ભરમંડપની વચ્ચે પોતાના વસ્ત્રારણ થયા, તેથી કૃષ્ણએ બચાવ્યા ને તેથી અંદરથી એણે ગાંઠ બાંધી હોત. જોઈ લ્યો, હવે તમારો સમય આવે ને તેથી હું તમારે હારે ન ઊભી રહું. થાય ને એ જગ્યાએ આપણે હોય તો આપણે કંઈક ભૂલ ન હોય ને એની જગ્યાએ આપણા પતિ આપણે અમે ન બોલ્યા એટલે આપણે તરત જ એમ કે વારો આવવા દો તમારો હોય. મું જ વીતી તું જ વીત છે, ધીરી બાપલિયા, તારી માથે વીત છે ખમગડી. પણ એ દ્રૌપદીને એવું થાય, એને પણ જ્યારે 13 વર્ષનો અજ્ઞાતવાસની સાથે વનવાસ મળે ને તેથી એવું કે તમે જાઓ છો ને મને સાથે લેતા જાઓ, મારે તમારી વગરનું આ રાજ્યનું સુખ મારે નથી ભોગવવું. એ તમને શીખવે છે પતિવ્રતા ધર્મ પહેલો. બીજો એક મારે તમને પ્રસંગ કહેવો છે કે આ ઘટના ઉત્તર ગુજરાતની અંદર બનેલી છે. પરિવારની અંદર એક પ્રસંગ છે. કાકી, માસી, ફઈબા, દેરાણી, જેઠાણી આ બધાય સરસ મજાના એ તારે આ કાનમાં, માથાની પીનું, ગળાની અંદર હાર ને પોચા ને વીંટિયું બધું પહેરે
સોનાથી એમ લાગે કે જડી દીધા છે, આટલું બધું સોનું પહેરીને બેઠા હોય. એક સ્ત્રી છે, એની અંદર માત્ર નાકનો દાણો એનો પહેરેલો છે, બાકી એક બે ખોટી એની પાટલા ચડાવેલા છે, ગળાની અંદર ખોટી માળા પહેરેલી છે. એટલે તરત જ જ્યારે આવો પ્રસંગ હોય અને કોણે હું પહેર્યું છે ને સૌથી વધારે ધ્યાન તો આપણે એની જ બાજુ હોય. એટલા માટે આ મહિલા સંમેલન કરવા પડે. પુરુષે હું પહેર્યું છે ને બાજુવાળાને પૂછજો છે, ન ખબર હોય. અને આપણે કોણ નવીન હાડી પહેરીને આવ્યું તો ની બધી ખબર હોય છે. કેટલી વખત તો સપનામાં આવશે આ હાડી જ ગમે ત્યાંથી લઈ આવી છે. મેં પહેરેવા લેવો હોય ને તો અંજાર મળે છે. પણ નહીં, હું તમારા પહેરવેશમાં એટલા માટે આવી છું મેં તમને કહ્યું એમ કે હું કંઈ પણ કહું તો તમને એમ લાગે નાના બેન આપણા જ છે એમ. ડૉક્ટર આપણી જેવા થઈ જાય ને તો અડધું દર્દ એમને મટી જાય. પણ વાત તમને હું એ પત્નીની કરું છું ત્યારે કે સ્ત્રી છે એના હાથની અંદર, એના ગળાની અંદર, એના પગની અંદર ક્યાંય સોનું નથી, ક્યાંય ચાંદી નથી, માત્ર એક નાકનો દાણો છે. બીજી સ્ત્રી તરત ઓલીને ઠોહો મારે એમ જો ને, કંઈ એને નહીં પ્રસંગ જેવું લાગતું હોય, એને ઘરનો પ્રસંગ નહીં હોય, હગીત થાય છે, અમથી કુટુંબ કરતી હોય, આ જોત કરે ગળામાં હાથમાં કાંઈ નથી પહેર્યું એટલે તરત ઓલી એમ કીધું કે તું બોલ માં ને ભાઈ, એને ઘરવાળો હમણાં કરજમાં આવી ગયો છે. સમજજો હે, આ પુરુષોને બાજુમાં બેઠો હોય ને તો એને અંદરથી એમ ન થાય કે ભાઈ તારી માથે 5-15 લાખનું કરજ થઈ ગયું તો એની વિશે ખરાબ બોલવાનું. પણ આપણે બેઠા છીએ ને એની સ્ત્રીએ કાંઈ નથી પહેર્યું એટલે તરત આપણે ઠોહો મારી જોજે સ્ત્રી કાંઈ નથી બોલતી. તેમ છતાંય તો ઓલીથી રહેવાતું નથી ને તો તરત એમ કે બેન અમથી તું એમ કહેતી હોય કે મારે કાકીજી થાય ને, આમ તું મારે હાહુ થાય ને, આમ તું મારા દેરાણી થાય ને, આ તારું નજીક કાંઈ નથી થતું. બેન મારે નજીક જ થાય છે ને, મારે હગા દેરાણીને ઘેર જ પ્રસંગ છે. કેમ હાથમાં ને ગળામાં ને કાંઈ નથી પહેર્યું? કેમ તારે ઘરવાળાને કંઈ તકલીફ છે? કેમ કાંઈ નથી પહેર્યું? તારું ઘરેણું ક્યાં છે? હજી તો એ આટલું બોલી, બહુ આખા બોલી બાઈ હતી એટલે એ બોલી ગઈ તારું ઘરેણું ક્યાં છે. અને થોડીક જ વાર થાય છે, મેં તમને કહ્યું એમ કે ગરીબનું ઝૂંપડું હોય ને તોય કોકને આવવાનું મન થાય. થોડીક વાર થાય છે, એક બાજુ પુરુષોની બેઠક હતી ને એક ભાઈ ઘોડો એક બાજુ એનો મૂકીને એ જ્યારથી આવતો હોય ને ત્યારે બધાય કોક એમ કે આવો અહીંયા આવો બાપલિયા, અહીં બે જાવ, અહીં બે જાવ, અહીં આવો મૂકી, આવો મૂકી, એટલે બધાની નજરનું ધ્યાન ત્યાં જાય છે. એટલે સ્ત્રી હળવેકથી એવું કહે છે મારું ઘરેણું આ છે. અને માધ્યમથી મારે તમને એ કહેવું છે કે કદાચ 15 તોલાનો હાર પહેર્યો હોય, 15 તોલાના પાટલા પહેર્યા હોય કે પોંચો પહેર્યો હોય કે નાકની નથડી પહેરી હોય, આ બધું સાચું ઘરેણું તમારું નથી. સાચું ઘરેણું છે ને એ જીવતો જાગતો તમારું ભરથાર છે. એ જીવે છે, એની માથે કોઈ ટેન્શન નથી, એની માથે કોઈ ચિંતા નથી. તમારું જીવન ભલામણા અયોધ્યા જેવું જ છે, નંદનવન જ છે. પણ તમને એમ થતું હોય કે આપણે દિવાળી તો આવી, દેરાણી જેઠાણી જુદા થાય છે, જેઠાણી બાપા અહીં તો 15-17 તોલાનો હાર છે, મારી પાસે તો હોવો જ જોઈએ. અને ઓલાને બિચારે મેં તમને કહ્યું એમ કે ટક જ કરવાના જ નકરા ઈશ્વર. અને જોયું તમે જોયું બહેનોમાં લગભગ ઓછી ટાલ પડે, શરીરની રચના થરકી જ છે, એને ટાલ પડી જાય છે. એનું કારણ જ કદાચ આપણે બધા છીએ. આ શોખ છે, આજના રિવાજો છે, આ પરંપરાઓ બધી જેને આપણે નહોતીને ઠોકી બેહાડી છે.